સુરતમાં અગ્રણીઓ સાથે અમિત શાહની મુલાકાત. સુરત સર્કિટ હાઉસ ખાતે બેઠકોનો દોર ચાલ્યો. શંકર ચૌધરી પણ સર્કિટ હાઉસ પહોંચ્યા હતા. તો સુરતમાં અગ્રણીઓ સાથે આ બેઠકોનો દોર સર્કિટ હાઉસમાં બેઠકનું આયોજન કરાયું હતું અને આ સમયે શંકર ચૌધરી પણ સર્કિટ હાઉસ પહોંચ્યા હતા. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કીર્તેશ પાસેથી. જી કીર્તેશ, સુરતના અગ્રણીઓ સાથે અમિત શાહની મુલાકાત. બિલકુલ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સુરતના મહેમાન બન્યા છે. સૌપ્રથમ તેઓ સુરતના કોસમાળી ખાતે આવેલા ઇસ્કોન મંદિરના ખાતમુહૂર્તમાં ગયા હતા. ત્યારબાદ તેઓ જૈન સમાજના મુનિના દર્શન કરવા ગયા હતા અને ત્યાંથી એરપોર્ટ નીકળી જવાના હતા, પણ તેઓ તાત્કાલિક પહોંચ્યા છે સર્કિટ હાઉસ. તેમની ગાડીમાં ગુજરાત રાજ્યના ગૃહમંત્રી અને કેન્દ્રીય કેબિનેટ CR પાટીલ સાહેબ, કે જેઓ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ પણ છે, તેઓ સાથે એક મિટિંગનો દોર શરૂ થયો છે. ખાસ કરીને શંકર ચૌધરી પણ અહીંયા પહોંચ્યા છે, તેમની સાથે મિટિંગ ચાલી રહી છે. તો બીજી બાજુ સુરતના ઉદ્યોગપતિઓમાં લેબ્રોન ડાયમંડના આગેવાન કહી શકાય એવા લેબ્રોન ડાયમંડના પ્રમુખ, ખાસ કરીને હીરાબુસના પ્રમુખ લાલજીભાઈ પટેલ અને દિનેશ નાવડિયા, આ 3 ડાયમંડ અગ્રણીઓ છે. તેમની સાથે પણ એક મિટિંગનો દોર શરૂ થયો છે, કારણ કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડ્રીમ સિટીનું એક સપનું જોયું હતું. ડ્રીમ સિટીમાં સૌથી મોટું, દુનિયાનું મોટું બિલ્ડિંગ ડાયમંડ બુર્સ બન્યું છે. તેને ચાલુ કરવાને લઈને ઘણા સમયથી કામગીરી ચાલી રહી છે, તો તેને લઈને પણ એક બેઠક અત્યારે કરવામાં આવી રહી છે. એટલે કે રાજકીય સાથે ઉદ્યોગકારો સાથે પણ મિટિંગનો દોર હાલ સર્કિટ હાઉસ ચાલી રહ્યો છે અને થોડીક જ વારમાં સર્કિટ હાઉસથી નીકળી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજકોટ જવા રવાના થશે. જી, આપનો આભાર.